નમસ્કાર, હું દિલીપ સર બનાસકાંઠાથી. આજે આપણે જોઈશું ચક્રવૃત્તિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. આપણે જોયું હતું સાદું વ્યાજ. તો સાદું વ્યાજ કોને કહેવાય કે ધારો કે પહેલા વર્ષે 100 રૂપિયાનું વ્યાજ 10 રૂપિયા આવે, બરાબર. તો બીજા વર્ષે પણ વ્યાજ કેટલું આવે? 10 રૂપિયા. ત્રીજા વર્ષે પણ કેટલું જ આવે? 10 રૂપિયા, બરાબર. સાદા વ્યાજમાં હંમેશા મુદ્દલ ઉપર જ વ્યાજ ગણાય છે. બીજા વર્ષે પણ મુદ્દલ સેમની સેમ રહેશે, ત્રીજા વર્ષે પણ મુદ્દલ સેમની સેમ રહેશે, ચોથા વર્ષે પણ સેમની સેમ રહેશે. ક્લિયર? ચક્રવૃત્તિ વ્યાજ કોને કહેવાય? દેશી ભાષામાં કહું તો વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃત્તિ વ્યાજ. ક્લિયર? વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃત્તિ વ્યાજ. કઈ રીતે? તો કે ધારો કે મારા જોડે પહેલા 100 રૂપિયા છે, તો એના પહેલા વર્ષનું વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થયું? 10 રૂપિયા. ધારો. ક્લિયર? તો પહેલા વર્ષે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ એ બંને કેવા હોય? સમાન. સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પહેલા વર્ષ માટે, બરાબર. પહેલા વર્ષ માટે હંમેશા સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ સમાન હોય છે. ક્લિયર? એટલું. ચક્રવૃત્તિ વ્યાજમાં શું થશે કે પહેલા વર્ષે 100 રૂપિયાનું 10 રૂપિયા વ્યાજ આવ્યું, પહેલા વર્ષે 100 રૂપિયાનું 10 રૂપિયા વ્યાજ આવ્યું, તો બીજા વર્ષે મુદ્દલ શું થઈ જશે? 110 રૂપિયા. પછી એનું વ્યાજ ગણાશે, બરાબર. તો એ 10 આવશે. ક્લિયર? જે આવે એ પાછું ત્રીજા વર્ષે એડ થઈ જશે, બરાબર. ત્રીજા વર્ષે પાછું એડ થઈ જશે. ક્લિયર? તો વ્યાજનું વ્યાજ ગણાય ચક્રવૃત્તિ વ્યાજમાં. ખબર પડી કે જે વ્યાજ હશે પહેલા વર્ષનું એ બીજા વર્ષની મુદ્દલમાં એડ થઈ જશે, બરાબર. એ મુદ્દલમાં એડ થઈ જશે. ક્લિયર? તો વ્યાજનું પણ વ્યાજ ગણાશે. પહેલા વર્ષે હંમેશા ધ્યાન રાખવાનું કે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ બે કેવા હોય છે? સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. હવે જો ચક્રવૃત્તિ વ્યાજ છે એનું સૂત્ર તમને ખાસ ખબર હોવી જોઈએ. ભલે આપણે વાપરીએ ના, પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. તો સૂત્ર શું છે? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ R બાય 100 T સમય માઇનસ P. આ ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર છે. આ તમને ખબર હોવી જોઈએ. ભલે આપણે ના વાપરીએ, પણ આપણને આવડવું જોઈએ. જ્યારે શોર્ટ ટ્રિક છેલ્લે કામ ના આવે ત્યારે કોણ કામ આવે? સૂત્ર. જ્યારે શોર્ટ ટ્રિક કામ ના આવે ત્યારે કામ કોણ આવે? સૂત્ર. ક્લિયર? એટલું. તો હવે જો આપણે પહેલું એક એક્ઝામ્પલ લઈએ કે 1000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. ક્લિયર? મુદ્દલ કેટલી આપી છે? 1000 રૂપિયા. રેટ કેટલો આપે છે? વ્યાજનો દર 10%, 2 વર્ષ માટે કીધું છે. ક્લિયર? તો આપણા જોડે બે રીત છે, રીત નંબર 1 અને રીત નંબર 2. ક્લિયર? બરાબર. રીત નંબર 1 અને રીત નંબર 2. તો હવે જો રીત નંબર 1 જો તો કે પહેલા વર્ષે કેટલા છે? 1000 ના 10%, 1000 ના 10% કરી દીધા. કેટલા આવ્યા? 100, બરાબર. 2 વર્ષ માટે કીધું છે, હું ફરીથી લઈશ. આ 100 વધ્યા ના 10%, કેટલા આવ્યા? 10. ક્લિયર? બરાબર. હવે આ રીતમાં તમને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે 11, બરાબર. 11 બે એકડા વારે કર્યા, આ બેનો સરવાળો 2, આ બેનો સરવાળો 2. પછી હું બે એકડા વારે કરું, આ બેનો સરવાળો 3, આ બેનો સરવાળો 3, બરાબર. પછી હું બે એકડા વારે કરું તો આ બેનો સરવાળો 4, આ બેનો સરવાળો 6 અને આ બેનો સરવાળો 4 અને પાછો 1. ક્લિયર? ક્લિયર એટલા સુધી? હવે જો પહેલી જે લાઈન છે આખી એકની હું કેન્સલ માર દઉં. પહેલી એક લાઈન છે એને હું કેન્સલ માર દઉં. જો તો આ પહેલા વર્ષ માટે છે, આ બીજા વર્ષ માટે છે, આ ત્રીજા વર્ષ માટે છે અને ચોથા વર્ષ માટે.
પહેલા વર્ષ માટે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદું વ્યાજ બંને સમાન હોય છે એટલે નિગ્લેક્ટ કરી દો. તો આ બીજા વર્ષ માટે શું છે 2 1, તો આને 2 વડે ગુણવાના અને 1 વડે ગુણવાના. ક્લિયર? તો અહીંયા કેટલા આવશે 200 અને અહીંયા કેટલા આવશે 10. તો જવાબ કેટલો આવ્યો? આનો સરવાળો કરી દેવાનો 200 ને આ તમારું શું થયું? ચક્રવૃત્તિ વ્યાજ. ક્લિયર? 210. ક્લિયર? બીજી રીત એવી છે કે કેટલા ટકા કીધા છે? 10% 2 વર્ષ માટે. 10% 2 વર્ષ માટે. તો શું કરવાનું? 10 + 10 પેલું x + y xy ભાગ્યા 100 કરતા હતા ને આપણે પ્રોફિટ લોસ માં. નેટ પરસેન્ટેજ ઇન્ક્રીઝ ઓર નેટ પરસેન્ટેજ ડિક્રીઝ. પરસેન્ટેજ વધતા હોય કે ઘટતા હોય નેટ, ત્યારે આપણે આ સૂત્ર વાપરતા હતા. કયું? તો કે x + y + xy ભાગ્યા 100. આ સૂત્ર વાપરતા હતા. તો એમાં 2 વર્ષ માટે કીધું છે, તો 1 વર્ષ માટે આ છે અને બીજા વર્ષ માટે ધારો કે y છે. 1 વર્ષ માટે આ છે અને બીજા વર્ષ માટે y છે. વ્યાજમાં શું થશે? ઇન્ક્રીઝ થશે. તો બંને શું આવશે? પ્લસ. તો 10 + 10 + 10 ગુણ્યા 10 ભાગ્યા 100. ક્લિયર? 0 0 ગયા બરાબર. 10 દુ 10 ને 10 20 પ્લસ કોઈના વધે તો 1 21. આ 21 આવ્યો. ક્લિયર? 21 આવ્યો. હવે મુદ્દલના 21% એ તમારી ચક્રવૃત્તિ વ્યાજ. મુદ્દલના 21% તમારું ચક્રવૃત્તિ વ્યાજ. તો મુદ્દલ કેટલી છે? 1000 ના 21% તમારું ચક્રવૃત્તિ વ્યાજ. ક્લિયર? આ બે રીત છે. આ બે રીત છે. હવે જુઓ કે જ્યારે 10% હોય કા 20% હોય કા 30% હોય બરાબર, ત્યારે આ રીત બહુ સહેલી પડશે. ત્યારે આ રીત બહુ સહેલી પડશે. કઈ રીતે? તો કે જો 10% માટે કીધું તો આ યાદ રાખવાનું. કેમ? 10% માટે 2 વર્ષ માટે છે તો 21%, તો ડાયરેક્ટ મુદ્દલના 21% કરી દેવાના. ડાયરેક્ટ મુદ્દલના 21% કરી દેવાના. 3 વર્ષ માટે હોય તો 33.1% કરી દેવાનો અને 4 વર્ષ માટે હોય તો 46.41% મુદ્દલના કરી દેવાના. ડાયરેક્ટ 10% હોય તો બરાબર. અને તમને યાદ જ હશે કે ભાઈ 10 છે 2 વર્ષ માટે છે તો 21 જ થાય. 20 હોય 2 વર્ષ માટે હોય તો 44. ક્લિયર? આ બધું તમે પ્રેક્ટિસ કરશો ને એટલે યાદ રહી જશે મગજમાં. તો આ બધું ડખો કરવાનું રહેશે નહીં. પરીક્ષા તો આ પણ નહીં કરવું પડે. 10% 2 વર્ષ માટે કીધું તો કે 21 જ થાય. ક્લિયર? તો ડાયરેક્ટ મુદ્દલના 21% કર્યા એટલે જવાબ આવી ગયો. ચક્રવૃત્તિ મળી. તો આ બે રીત છે. આ બે રીત છે. આ આવ્યો છે ને આવ્યો એ ખરેખર આના ઉપરથી જ આવ્યો છે. ક્લિયર? તો આ બે રીત છે. જ્યારે 10% હોય 20% હોય 30% ત્યારે આ રીત બહુ સહેલી છે. ત્યારે આ રીત બહુ સહેલી છે. કેમ? તો કે અહીંયા જો 0 0 ઉડતા નહીં હોય બરાબર, અહીંયા તો 0 0 વાળી રકમ છે એટલે ફાયદામાં છીએ આપણે. જે દાડે નહીં ઉડતા હોય ત્યારે કાઢવો પડશે. તો આ રીત બહુ સહેલી રહેશે. ક્યારે? કે જ્યારે 10% હોય 20, કેમ કે આપણને મગજમાં જ હોય 10% 2 વર્ષ માટે તો 21, 20% 2 વર્ષ માટે તો 44. આ બધું મગજમાં આપણે એડ થઈ ગયેલું છે. ક્લિયર? તો હવે બીજું છે 20000 ના 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃત્તિ વ્યાજ કેટલું? 10 વર્ષ માટે છે 2 વર્ષ માટે છે 10%, તો શું આવ્યું? 21. મુદ્દલના 21% કરી નાખો. 100 જ્યાં કરો 2 4 00 42. જવાબ આવી ગયો. ક્લિયર? જો 10% છે 2 વર્ષ માટે કીધું છે, શું આવશે? 21. હવે જે મુદ્દલ છે એને ડાયરેક્ટ 21% કરી નાખો તો એ તમારો શું હશે? ચક્રવૃત્તિ વ્યાજ હશે. શું હશે? ચક્રવૃત્તિ વ્યાજ. ક્લિયર? ખબર પડે છે? મુદ્દલના ડાયરેક્ટ મેં 21% કર્યા. કેમ કર્યા? તો કે 10% 2 વર્ષ માટે છે તો એનું શું આવશે? 21. 21% કરી નાખો એટલે ડાયરેક્ટ તમને 42 જવાબ મળી જાય. ક્લિયર? હવે જો આવું આવે ને આવું ત્યારે આ રીત થાય તો ખરી પણ થોડી લોંગ પડશે બરાબર, અને ભૂલ પડવાના ચાન્સીસ ખરા. ત્યારે આ રીત વાપરવાની બરાબર. તમે કહો સાહેબ આ કે આમાં 10% તો ના તો પાછું એવું છે તો લોચો ના પડે. કઈ લોચો ના પડે? કઈ લોચો પડશે?
નહીં. કઈ રીતે? તો જો જ્યારે આવું હોય જો જ્યારે કોઈ આ રીતે આપેલું હોય ત્યારે શું કરવાનું? આ બેનો ગુણાકાર થાય. આ બેનો ગુણાકાર થાય. 16 તરી 48 પછી જે જવાબ આવે એનો આની સાથે સરવાળો થાય. શું થાય? સરવાળો થાય. ભાગાકારમાં જે હોય તે આ રીતે આને લખી શકાય. તો 48 પ્લસ 2 એટલે 50 ભાગ્યા 3. 50 ભાગ્યા 3. એટલું ક્લિયર થઈ ગયું? 48 પ્લસ 2 એટલે 50 ભાગ્યા 3. ક્લિયર? તો હવે જો તમારી મુદ્દલ કેટલી છે? 2 વર્ષ માટે કીધું છે, બરાબર? ટકા કેટલા છે? તો આ તમે એનું ફ્રેક્શન છે, બરાબર? એમાં ટકામાં કન્વર્ટ કરવું તો 100 વડે ભાગવા પડશે, બરાબર? ટકામાં આ ટકા કીધું છે એટલે મારે 100 વડે ભાગવા પડશે તો કેટલા આવશે? પહોંચે 2 તો 1 ભાગ્યા 6. તો ડાયરેક્ટ મેં ટકા 1 ભાગ્યા 6 આવી ગયા. ડાયરેક્ટ મારે ટકા 1 ભાગ્યા 6 આવી ગયા. તો 1 ભાગ્યા 6 ફ્રેક્શન મળી ગયું મને. ફ્રેક્શન શું મળ્યું? 1 ભાગ્યા 6. હવે મારે અહીંયા ભાગાકારમાં 100 લખવાની જરૂર નથી કેમ કે મેં ઓલરેડી અહીંયા લખી ચૂક્યો છું, બરાબર? તો 100 લખવાની જરૂર નથી. 6 વડે ભાગ ચલાવો તો શું આવશે? 6 તરી 18. ક્લિયર? વધ્યા કેટલા? 2 ને 1 3. છાયો છાયો 36 00 00 આવે તો આવશે કેટલા અહીંયા? 3600, બરાબર? 3600 ને પાછા લાવો કેમ કે 2 વર્ષ માટે છે. ફ્રેક્શન છાયો 600, બરાબર? 2 વર્ષ માટે વચ્ચે શું કરવાનું? 2 ગુણ્યા 2 2 ગુણ્યા 1 2 ગુણ્યા 1. 36 ગુણ્યા 2 કેટલા થશે? 72. 600 ગુણ્યા 1 એટલે 600. આનો સરવાળો કેટલો થશે? 7800. તો તમારો જવાબ શું આવ્યો? 7800. ક્લિયર? તમારો જવાબ શું આવશે? 7800. ખબર પડી? ફ્રેક્શન કાઢ્યું આપણે પહેલા. એ ફ્રેક્શન ડાયરેક્ટ આનો ગુણાકાર કરી દેવાનો, જે જવાબ આવે પછી પાછી જે જવાબ આવે એનો 2 વર્ષ માટે કીધું તો ફરીથી કરવાનું, બરાબર? આ જવાબ આવ્યો. હવે તમને ખબર છે 2 વર્ષ માટે કીધું હોય તો 2 1 આને 2 વડે ગુણવાનું અને 1 વડે ગુણવાનું. ક્લિયર? એટલું ખબર પડી ગઈ? હવે આપણે નેક્સ્ટ લઈશું. નેક્સ્ટ જો તો 10000 નો 10% લેખે 3 વર્ષ માટે છે, બરાબર? તો જો પહેલા વર્ષમાં માટે મારે કેટલું આવતું હતું? 2 વર્ષ માટે કેટલું હતું? 21. 10% નું 2 વર્ષ માટે કેટલું હતું? 21. એટલે ધારો કે 2 વર્ષનું 21 થઈ ગયું અને ત્રીજા વર્ષનું પાછું કેટલું હશે? 10% હશે, બરાબર? તો આનો પ્રત્યય કેટલું આવે? 21 + 10 + 21 ગુણ્યા 10 ભાગ્યા 100, બરાબર? આ 0 0 ગયા તો કેટલા વધ્યા? 21 ભાગ્યા 10. 21 ને 10 કેટલા થયા? 31 + 21 ભાગ્યા 10. આ 10 અહીંયા ગુણાય 310 + 21 ભાગ્યા 10. ક્લિયર? ક્લિયર? આનો સરવાળો કરીશું કેટલા આવશે? 331 ભાગ્યા 10 મતલબ 33.1. કેટલા આયા? 33.1. ક્લિયર? તો ત્રીજા વર્ષ માટે તમને મેં તમને કીધું 33.1 કરી દો એટલે તમારો જવાબ આવી જશે, બરાબર? પણ આ તો ધારો કે 20% આપ્યો તકલીફ ના થાય, બરાબર? તો આ રીતે આપણે કરી શકાય કે બીજા વર્ષનું 21% થયું 2 વર્ષ સુધી તો ત્રીજા વર્ષનું પાછું શું હશે? 10%, બરાબર? ધારો કે ત્રીજા વર્ષનું એટલું આવે તો ચોથા વર્ષ માટે પાછું 10% એડ કરવાનું, તો 31.1 + 10 કરવાનું. ખબર પડી માર કહેવાનો મતલબ? તો આ રીતે આપણે ટકા કાઢી શકીએ. હવે આ જે આયા એ ડાયરેક્ટ મુદ્દલના ટકા કરી નાખો એટલે તમને જવાબ મળી જાય. તો મુદ્દલ કેટલી છે? 10, બરાબર? એના કેટલા ટકા? તો કે 33.1%. કેટલા ટકા? 33.1%. 0000 ગયા એમાં એડ કરીશું તો 33 10, બરાબર? તમારો જવાબ આ રીતે x + y
xy ભાગ્યા 100 કરશો, જે જવાબ આવે એ મુદ્દલના ટકા કરશો એટલે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જાય. ક્લિયર? 3 વર્ષ માટે કીધું તો મેં શું કર્યું, 2 વર્ષનું 21% થાય છે, બરાબર. ત્રીજા વર્ષનું એડ કરીએ તો 21 + 10 21 × 10 આ રીતે ત્રીજા વર્ષનું કાઢી શકાય. ચોથા વર્ષનું પૂછે ચોથા વર્ષનું પણ કાઢી શકાય. ક્લિયર? ખબર પડી? તો આ રીતે આપણે કરી શકાય. હવે જુઓ નેક્સ્ટ દાખલો છે. જો મુદ્દલ કેટલી આપી છે 40 96 100. ક્લિયર? 4,09,600 મુદ્દલ આપેલી છે. દર કેટલો આપે છે? r બરાબર 12.5 અને ટાઈમ કેટલો આપે છે 3 વર્ષ માટે. 3 વર્ષ માટે કીધું છે. હવે જો અહીંયા 10 20 કે 30 નથી, અહીં ડાયરેક્ટલી 12.5% આપેલા છે, બરાબર. તો હવે જો 12.5% છે, ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? મુદ્દલ આટલી આપેલી છે 4,09,600, દર એટલો આપે છે 12.5 અને ટાઈમ કીધો છે 3 વર્ષ માટે. તો આ રેટ છે એ આપણે પોઈન્ટ વાળા રાખવાના નહીં. પોઈન્ટ વાળા હોય કે પછી આવા હોય તો એને શું કરવાનું, ફ્રેક્શન માં બદલવાનું. ફ્રેક્શન એટલે 1/2 2/3 આ રીતે ફ્રેક્શન માં બદલવાનું. તો આને હું ફ્રેક્શન માં બદલું તો એક પોઈન્ટ હું આમ ખસેડું 125, પોઈન્ટ નીચે લઈ લો તો શું થઈ જશે 10. આ રીતે લખી શકાય. ક્લિયર? હવે ટકા છે તો મારે 100 વડે ભાગવા પડે, બરાબર. તો આ કેટલા થયા 125 ભાગ્યા 1000, 125 ભાગ્યા 1000. ક્લિયર? 125 બરાબર ને હું કેટલા વડે ગુણું તો 1000 આવે. તો જો 100 ને હું 8 વડે ગુણું તો કેટલા થયા 800 અને 25 ને 8 વડે ગુણું તો કેટલા થયા 200. તો કેટલા થઈ ગયા 1000. તો 125 1000 બરાબર. તો કેટલા આવ્યા 1.8. આ 1/8 સોરી 1/8. આ એનું ફ્રેક્શન આવી ગયું. હવે મારે ટકા બકાની કોઈ માથાકૂટ કરવાની નહીં. મુદ્દત કેટલી આપેલી છે 40 96 00. આપણે કેટલું આવ્યું 1/8. રેટ કેટલો આવ્યો 1/8. હવે જો આ ટકામાં નથી, કેમ કે આપણે અહીંયા ઓલરેડી 100 મૂકી ચૂક્યા છીએ, બરાબર. તો આ ટકામાં નથી, બરાબર. 8 બરાબર કેટલા આવશે? જો 8 વડે ભાગ ચલાવો તો 8 વડે ભાગ ચલાવો તો કેટલા આવશે 8 5 8 વડે ભાગ ચલાવો 8 5 40. ક્લિયર? 9 આવ્યા 8 એકા 8 1 6 વધશે 8 2 16 00 ઉપર જાય તો કેટલા આયા આટલા આયા. ક્લિયર? હવે આ પાછા ક્યાં આવશે આમ, કેમ કે કેટલા વર્ષ માટે કીધું છે 3 વર્ષ માટે કીધું છે, બરાબર. 3 વખત કરવું પડશે. તો 512 ના 1/8. તો 512 ના કરીએ તો કેટલા આવશે 8 વડે ભાગીએ તો કેટલા આવશે 8 6 48. 8 6 48 કાઢો તો કેટલા આયા 3. ઉપરથી 2 નીચે ઉતાર્યા 8 ચોક 32. 00 ગયા 00 ઉપર તો કેટલા આયા 6400. કેટલા આયા 6400. ક્લિયર? 3 વર્ષ માટે કીધું છે તો ફરીથી 6400 1/8. 6400 1/8. ક્લિયર? કેટલા હશે 88 64 એટલે કેટલા આયા 800. 3 વર્ષ માટે કીધું છે તો આને 3 વડે ગુણો, આને 3 વડે ગુણો અને આને 1 વડે ગુણો. ક્લિયર? તો
તો કેટલા આવશે? આને 3 વડે ગુણો તો કેટલા આવે બોલો? 0 0 3 દુ 6 3 એકા 3 અને 5 તરી 15. બરાબર? ક્લિયર? 00 M9 3 દુ 6 3 એકા 3 અને 5 તરી 15. આને માં ગુણો તો કેટલા આવશે? 00 M9 4 તરી 12 નો બગડો વિદ્યા 1. ક્લિયર? 6 તરી 18 ને 1 19. ક્લિયર? 800 એકા 800. હવે આનો સરવાળો કરો તો કેટલો આવશે? ડબલ 0 બરાબર 8 ને 2 10 ને 6 16 9 ને 1 10 10 ને 3 13 નો તગડો વિદ્યા 1 5 ને 1 6 ને 1 7 1. ક્લિયર? તમારો જવાબ 1 તો 600 આવશે. આ રીતે તમે જવાબ શોધી શકો. આ તમને સમજાવું છું એટલે વાત છે, બાકી સ્પીડલી તમે ગણી શકો. ક્લિયર? ક્લિયર? જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમારી સ્પીડ વધશે. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમારી સ્પીડ વધશે. ક્લિયર? એને x y xy ભાગ્યા 100 ની રીતે પણ તમે શોધી શકો. ક્લિયર? ખબર પડી? તમે આ જે દાખલો છે એ તમે x y xy ભાગ્યા 100 ની રીતે પણ શોધી શકો, પણ એ તમારે મોટું થઈ જશે. એ તમારે શું થઈ જશે? મોટું થઈ જશે. હવે જો બીજો દાખલો છે, યોજના P માં 6% સાદા વ્યાજના વાર્ષિક દરથી મૂળ કિંમત S 3 વર્ષના રોકાણ બાદ 482.40 થાય છે. મતલબ આ વ્યાજ થાય છે. જો ગુજરાતી સમજો, આટલું વ્યાજ થાય છે. આ મૂળ કિંમત નથી અથવા એમાઉન્ટ નથી થતું. આ શું થાય છે? વ્યાજ થાય છે. રોકાણ બાદ વ્યાજ કેટલું થાય છે? 482.40. જો યોજના Q માં 10% ચક્રવૃદ્ધિ વ્યાજના વાર્ષિક દરથી કિંમત S - 680 ના 2 વર્ષના રોકાણ કરવામાં આવે તો Q સ્કીમનું વ્યાજ શોધો. મારે આનું વ્યાજ શોધવું તો આની મૂળ કિંમત જોઈએ છે. કેટલી આપી છે? S - 680 10% ના દરથી મૂકવામાં આવે છે. ક્લિયર? 2 વર્ષ માટે મૂકવામાં આવે. તો પહેલા તો મૂળ કિંમતમાં મારે S નથી, કેમ કે S - 680 કરીશ પણ S તો જોઈશે ને. એ S આપણા પાસે નથી. તો શું કરશું? તો S શોધવા માટે આપણે શું કરશું? તો વ્યાજ કેટલું થાય છે? I બરાબર PRT ભાગ્યા 100. I કેટલા છે? 82.40 બરાબર. P કેટલા છે? તો S R કેટલા છે? 6 3 વર્ષ માટે છે ભાગ્યા 100. આ 100 ને હું અહીંયા ગુણો તો પોઈન્ટ નીકળી જશે. પોઈન્ટ નીકળી ગયા. ક્લિયર? S ને કરતા કરું હું તો આ 6 અને 3 ક્યાં આવશે? ભાગાકારનો. બરાબર? 6 એ ભાગ ચલાવું તો 8 6 48 0 6 ચોક 24 બરાબર. તો કેટલા આવશે? 80 40. હજુ 3 વડે ભાગ ચલાવવાના. 3 વડે ભાગ ચલાવું હું તો 3 દુ 6 કેટલા વધ્યા? 2 0 હું નીચે ઉતારું 6 તરી 18 કેટલા વધ્યા? 2 4 નીચે ઉતારું 6 8 તરી 24 3 8 24 0 0 0 છે એટલે કેટલો આવ્યો? 2680. તો અહીંયા કેટલા આવશે? 2680. S કેટલા આયા? મારા 2680. બરાબર. હવે જો યોજના Q માં જે મૂળ કિંમત છે, મુદત છે કેટલી છે? S - 680. તો S - હું 680 કરીશ તો યોજના Q ની મુદત મળી જશે, જે કેટલી આવશે? તો 680 માંથી બાદ કરી નાખો તો કેટલી આવશે? 2000. બરાબર. તો યોજના Q જે સ્કીમ છે એની મુદત કેટલી થઈ ગઈ? મારી 2000. 10% 2 વર્ષ માટે આપે છે તો પેલું x + y નું સૂત્ર વાપરશો. 10% 2 વર્ષ માટે હોય તો 21. બરાબર. હવે 21% મુદ્દતના લઈ લો. મુદ્દલના 21% મુદ્દલના લઈ લો તો કેટલા આવશે? ઉડી ગયા 420. કેટલા આવશે? 420 અને s એટલો. ક્લિયર?
ખબર પડી તમને? બરાબર. 10% કીધું છે, 2 વર્ષ માટે કીધું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે x + y + xy ભાગ્યા 100 કરશો તો 2 વર્ષ માટે કેટલો હશે? 21. આ 21% મુદ્દલના લઈ લો તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જાય. 21% તમે મુદ્દલના લઈ લેશો તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જશે. ક્લિયર? હવે આપણે જોઈશું કોઈ ચોક્કસ ધનરાશિ. નેક્સ્ટ દાખલો છે, આ છાપી નાખજો. કોઈ ચોક્કસ ધનરાશિ ચક્રવૃદ્ધિ વ્યાજના 20% દરથી 2 વર્ષમાં 880 રૂપિયા થાય છે. બરાબર થાય છે. તો ધનરાશિ પર બમણો સમય અને અડધી દર પર કરવા પર સાધારણ વ્યાજ કેટલું? જો સાધારણ વ્યાજમાં શું કરવાનું? દર ધનરાશિ પર બમણો સમય ડબલ કરી દેવાનો, દર અડધો કરી દેવાનો, ત્યારે સાધારણ વ્યાજ કેટલું થશે? ક્લિયર? ત્યારે સાધારણ વ્યાજ કેટલું થશે? હવે જો અહીંયા મારે મુદ્દલ આપી નથી, કોઈ ચોક્કસ ધનરાશિ કીધું છે, એ હું ધારું x. એ કેટલું ધારેલું? x. બરાબર. 20% 2 વર્ષ માટે કીધું છે. 2 ના 20% 2 વર્ષ માટે કરો તો 20 + 20 + 20 ગુણ્યા 20 ભાગ્યા 100 ઉડી જા. 20 ને 20 40 + 4 44 આયા. બરાબર. 20 ના 20% 2 વર્ષ માટે કેટલા થશે? 44. મુદ્દલના 44% કરીશ તો મને શું મળી જશે? ચક્રવૃદ્ધિ વ્યાજ. શું મળી જશે? ચક્રવૃદ્ધિ વ્યાજ 880. શું મળી ગયું? ચક્રવૃદ્ધિ વ્યાજ. મુદ્દલ x છે એના મેં 44% કર્યા તો શું મળશે? જે મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ હશે, જે આપણને આપેલું છે. કેટલું છે? 780 રૂપિયા. સોરી 880 રૂપિયા. 880 રૂપિયા. ક્લિયર? તો આના ઉપરથી હું મારી મુદ્દલ શોધી શકું. તો મુદ્દલ શોધીશ તો કેટલા આવશે? x બરાબર x ને કરતા કરો અથવા મુદ્દલ p જ લઈ લઉં. મુદ્દલ x ની જગ્યાએ p લઈ લઉં. ક્લિયર? 880 ગુણ્યા 100 ભાગ્યા 44. 44 દુ 88 20 ગુણ્યા 100 કેટલા આયા? 2000. ક્લિયર? તો મારી મુદ્દલ થઈ ગઈ 2000. બરાબર. હવે બીજી કન્ડિશન શું કીધું છે? એ જ ધનરાશિ ઉપર. એટલે ધનરાશિ મારા જોડે કેટલી છે? 2000. એ જ ધનરાશિ પર બમણો સમય 2 વર્ષ હતો તો સમય કેટલો આપે છે? 4 વર્ષ. કેટલો આપે છે? 4 વર્ષ લેવાનો. બરાબર. અડધી દર ઉપર 20% કીધું છે તો 10% દર ઉપર સાધારણ વ્યાજ કેટલો થાય? તો I બરાબર સાધારણ વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર મુદ્દલ ગુણ્યા સમય ગુણ્યા દર ભાગ્યા 100. બીજા ક્લિયર? કરો તો કેટલો આવશે? 4 દુ 8 બરાબર. 0 એમને 0 800. તો સાદું વ્યાજ કેટલું આવશે? 800. અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવતું? 880. અને મુદ્દલ કેટલી મળી ગઈ આપણને? 2000. ક્લિયર? તો આ રીતે ગણી શકાય. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડા હાઈ લેવલના દાખલા આપણે ગણીશું. ક્લિયર?